લંબી હનુમાન રોડ પરના એક જ્વેલર્સ અને મૈધરપુરાના એક બુલિયને ત્યાં ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે દરોડા પાડી 10 કરોડનું 18 કિલો સોનું અને 165 નંગ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા। આ સાથે ડીઆરઆઈની 4ની અટકાયત પણ કરી છે। સુરતના લંબી હનુમાન રોડ પર આવેલા જ્વેલર્સ અને મૈધરપુરાના એક બુલિયને ત્યાં સ્મગલિંગનો માલ લઈને આવનારા વ્યક્તિ દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની ધરપકડ કરાઈ હતી। ડીઆરઆઈના અધિકારીઓ ગ્રાહક બનીને શોરૂમમાં બેઠા હતા। ડીઆરઆઈને શંકા છે કે આ માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે। સહેજની શંકા અધિકારીઓ નથી તો 100 કરોડથી વધુનું સોનું સુરતમાં પ્રવેશ્યોની શંકા ડીઆરઆઈને છે। તો ડીઆરઆઈએ સમગ્ર કાંડ પર પ્રકાશ પાડ્યો છે। હવે મોટા ધડાકાની શક્યતા રહેલી છે। જ્વેલર્સો દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવવાની શક્યતા છે। આ માલ બુલિયન જ્વેલર્સને આપતા અને જ્વેલર્સ સીધા ગ્રાહકોને પધરાવી દેતા હતા। 7.50% ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ ચાલી રહ્યો હતો। જે જપ્ત કરાયેલા સોનામાં 2.5 કિલો સોનું મૈધરપુરાના બુલિયનનું છે, ત્યારે બાકીનું સોનું લંબી હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે। તો બીજી તરફ ડીઆરઆઈ હવે એરપોર્ટ પર વોચ રાખી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।